આપણે ઘણા નથી તેડવા જતા. હડી ગયેલી સાયકલ લઈ આગલો પાછલો પંખો ન હોય, ખસડક ભસડક ત્યાં પગ હારણ ખીડકી સાયકલનો ઘા કરે, પાથરાગીનો ખાટ લઈને પડે જેમ કપાસિયાનો કોથળો પીડ્યો. હા હું વાંકો મોઢું કરીને કે લે ભૂરા હું કામ આવ્યા? તમારી દીકરીને તેડવા આવ્યો નથી મોકલવાના, ધોળ્યા હું આવો છો? ઘરમાં હુંદીડા ગળાપા ખાઈ ગયા, દીકરી માઈન પોગી મારા ઘરે પાછી. પછી ઓલો સાયકલ નો કે ખંભે સાયકલ નાખીને બજારમાં નીકળે. આ ઘેરે મારું માન નહીં, આ લોકો મારા હાઠુભાઈ ને બહુ હાથ હોય, મારુતિ વાળો રહ્યો ને ધંધો કરી લેવા જોઈએ, ધંધા વગેરે ખોટું. સીધો સુરતમાં હીરા કહવાન સીધો ઘાટમાં બે ધંધો કરી લ્યો. નગર મંદી આવશે, ધંધો કરી લ્યો. 10,000 નું કામ કરતો થઈ જાય ને દિવાળીના વેકેશનમાં આવે પાછો સટિયા પટિયા પાડી. ભાઈ બંને કે તારો હોન્ડા લઈને 2 દિવસ કેમ તક તારી ભાભીને તેડવા જાવ? આપણે કઈ બસમાં જાને ભાઈ એન્ટ્રી પાડવે હું બસમાં જાવ. માગ્યું હોન્ડા લઈને સીધું હાહરાના ફળિયામાં ભ્રૂમ દઈને. ઈ ફળિયામાં પાછું પેલું વેલું હોન્ડા આવ્યું હોય, તા તો હાહરા મોર આવે. આલે લે રમેશ આવ્યા. એ ગાડલા નાખી દે, મોરલા વાળા ટેક્યા નાખી દે. આ મારો દીકરો માગ્યા હોન્ડા ની સાવ્યા માંગળે. શું બધા મજામાં છો? હા હો મજામાં. વળે હા રાતે બીડી ટેકાવીને પગો ભાઈ હા સાંભળો છો? રમેશ ઉતાવળમાં છે, એ કહેતા હતા સોમનાથ જાત્રાએ જવું છે અને રૂમ રાખી છે. 7 થઈ જાય તો ધકુન કયો 4 થઈ જાય. ઓલી નહીં પેલો વેલો મોકો મળતો હોય હોન્ડામાં બેહવા. એને બાને કે આ વખતે તમે રમેશને પાછા ન કાઢતા હો બા. ધકુનું મનેલું મોજો બા. ધક્કો તે ભરેલી થેલીમાં કપડા બેસતા જોડ નાખીને ગામને જાપેલી વાહે બેસી જાય. પહેલી વાર હોન્ડા વાહે બેઠે ને હસતા ન રહે, બેસી જાય જાણે રિહાઈ ગયેલું વાંદરું બેઠું હોય. થેલી પકડી રાખે તો રમેશ મુકાઈ જાય, રમેશ પકડી રાખે થેલી મુકાઈ જાય. એમાં હાડલા ઘૂસવાને ઘણું સુધી પડતા જોયા છે આપણે. હામાં ધૂળ ખીરે તમને લાગ્યું ભાંગી ગયો ડો. ખરેખર ઘણી બધી ભગદાનભાઈ ની ફરમાઈશ છે, એટલે ખરેખર મેં 4 વર્ષથી નથી બોલ્યો. આજ લાવું જાદુ બાબાને યાદ કરવાનું ભગદાનભાઈ કીધું અને સાહેબની પણ એ ફરમાઈશ હતી. જાદુ બાબા શંકર પાર્વતીની મોજડી ખરેખર આ 4થા વર્ષે સાહેબ હું લઉં છું. અને આ જુનાગઢ એક વાર કરેલું, કારણ કે હવેનો દીકરો જવાન થઈ ગયો ને એટલે નથી હું હેરીમાં લાવતો, પણ એ ગુજરી ગયા છે મને હેરીમાં આવે. શંકર પાર્વતીની મોજડી જેને કેસેટ સાંભળી છે મજા આવશે, બાકી તો કળશામાં કાકરા નાખીને મોઢું ખોખડાશે, હડકમ દડકમ દોમ દડાકા જેવું લાગશે. પણ એ જાદુ બાપો જે જગ્યાએ પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા, ખરેખર 1 કલાક. અને ભગદાનભાઈ મને ખાસ યાદ છે તમારો પ્રોગ્રામ સાંભળવા હું સ્વામીના ગઢડા ભરતનગરમાં આવ્યો. ભરતભાઈ સૈયાને એને કાર્યક્રમ રાખેલો અને મેં કાર્યક્રમ તમારો સાંભળ્યો અને એમાં જાદુ બાપાને ગામમાં લઈ ત્યારે લાવેલા, ત્યારે મેં એને પહેલી વાર સાંભળેલા. એ 1 કલાક ધૂન ગૌરાવ, ધૂન નો જામે ને તો ગામના ને કહે તો અમારે શું પડી છે આ હાલ્યા એમ કરીને વયા જતા. તમારા ગામમાં તમારે કોઈ ધૂન નથી ગાવી તો અમે કઈ તળેલા નાખવા નથી આવ્યા. પણ ઝાડું ભાઈ હું કોઈ દિવસે આવું નહીં, દિવસે આવું મારા પ્રોગ્રામમાં કોઈ આવે નહીં. કે આવડા કાં બળજા લેવા આવ્યો હોય છે ને કાં પાલો વીણવા આવ્યો હોય છે, ગાય એવો લાગતો નથી. આવું કહેતા. પણ 1 કલાક ધૂન ગૌરાવતા. આપણે 1 કલાક નથી ગાવી, ખાલી 30 સેકન્ડ જેવી ધૂન જમશે એવો જાદુ બાપો મને હેરીમાં આવશે. કારણ કે 5 વર્ષે એની હું આરાધના કરું છું. તો ભાવથી મારો બાપુ જેવી તાળી પાડીને ધૂન ગાજો. બોલ ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી માત કી.
ધીમે ધીમે વગાડો ને તમે, જેમ અડધી રાતે કમાડ ખખડાવતા હોય એમ ભબડુમ ભબડુમ સોટ. અને કા હું કહેતા ખબર, હું કઈ પ્રાણલાલ નથી મંડાણા ધમબક ધમબક. તો ભાવથી તાળી પાડીને મારો બાપલ્યો ધૂન ગાજો. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ગુરુજીના નામની હો માલા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. વાહ વાહ, કહ વગરની ધૂન નો હાલે બાપા. કેવા હાવ આમ ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં. આ કોઈ ધૂન કહેવાય બાપા? વાતું હુરાતન ની સાંભળો, લબડેલ ઘોડે બેઠા છો. તો શેલી કરી મારો બાપો, જો આમ હાથ રાખીને તાળી નો પડે એના પાડો હિના સમજાય. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં. ક્યા વાત! એ ભાનું લજવાય નહીં હો માલા છે ડોકમાં. લજવાય નહીં. ખમા બાપા ખમા. જેને તાળી પાડી ધૂન ગાય અને ભગવાન હો વરહ ના કરે, નો પાડી અને 1.5 વરહ ના. આપણા બાપનું શું જાય? હારા પુણ્ય કરો તો હારી પ્રજા થાય, નકર થાય અવેડા દાટા કાઢે. આ વાત ઉપર તમને ભરોસો ન આવતો, કાલે હોસ્પિટલે આટો મારી છે. હોસ્પિટલમાં બધું દાનમાં દેવું, પંખા નો દેવા. પંખા ગયો તોય ભલે ગયો, નામ નો લખાવ. ઘણા હાથ છે નો પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢીનું નામ છે કે ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા. જેવી સાફ પાડે તો કે ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા. હાથ હાથ પેઢીઓને ઘુમરે નાખે હાથ છે. આ દાન કહેવાય બાપા. મુઈનો કાલ નો ઓબકા કરે, તારી લૂંઘી સૂંઘી ગયો છે. તને હીરા મંદી આવી હકેલીને મૂકી થી ધોયા વગર ની ઊંઘી ગયો છે. દવાખાનામાં તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા, જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડકે બાવડા પકડવા વાળા. બાવડા પકડવા લગભગ બિચારી 200 વાળા હોય. બાવડા પકડી પકડીને બેઠી હોય, કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાસી હોય ને, આવો ખીરે હાસ્યો થાય ધક્કા ન થાય. પછી વાતું કરે, નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા ને મજા નથી રહેતી, કઢું કાય ખાય. ડાક્ટર આવે વાલોડના વેલા જેવું ડોકમાં નાખી. હે ડાક્ટર સાહેબ, 3 દી થાક તમારા દાદાએ કઈ ખાધું નથી. તાને હું ખવડાવ? ઓલો કે પાણા સિવાય બધું ખવડાવ, પૂરું થઈ ગયું. સાવીને છેકતા તે પૂછું, રાબ કરી ગયો રાબ. બટા ઘડીક તાર દાદાને બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું. ટકદીન પ્રાઇમર ચાલુ કરે. હવે તો 2 મોઢાળા સુલા, ઓણ નું ખાય ને પોર નું ખાય. કેવો જમાનો આવ્યો છે બાપા. પેલા સુલામ ફૂકું મારી મારીને મરી જાય ગયો, ત્યારે માઇન્ડ તાપ થતો, ત્યારે આમ સકમક અડાડો, બકરી ધીક મારે ભડક દીન તાપ થાય.
એ ટાકદીન પ્રાઇમર ચાલુ કર્યો, એક મેન્ટલ ઉપર ઘી ગરમ થઈ ગયો, એમાં લોટ શેકાઈ ગયો, બીજામાં દૂધ ને હાકર શેકાઈ ગયા, બે ભેગું કરી રાબ તૈયાર થઈ ગઈ. ડીશમાં ઠારતા ઠારતા આવ્યા. થોડુંક વધારે તો તને વાંધો શું છે? લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે. અમુક બહુ લોભિયા હોય, નાકમાં ગુંગુ કાઢે તો સસવાળ્યા વગેરે ઘા ન કરે, રૂપિયો ખાખ નાખી કે ડીશમાં રાબ ઠારતા ઠારતા આવે ને કે બેટા રાબ ઠેરી ગઈ, તાર દાદાને કોગળો કરાવી ને દાદાને જગાડવા મોઢા પેલે આમ કે આમ સાદર કહેતા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું છું, રાબ રેડી દે. હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં, બાનું લજવાય નહીં, હોક માળા છે ડોકમાં. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી. તો મારે વાત કરવી ભોળાનાથ ને પાર્વતીજી ની. ઘણા પૂછે નહીં આખ્યાન, નહીં પુરાણ, નહીં કથા, નહીં કીર્તન, મોજડી શું? શંકર પાર્વતી ની વડસડ દેવ ને દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, હારું હારું હવ લઈ ગયા. ઝેર છે ભોળાનાથ ના ભાગમાં આવ્યું ને કીધું કે ઝેર પીવે એને 14 રાગ રાગડી મળે, કોલગેટ આરે બ્રશ ફ્રી. ઝેર લો લેવાની તાકાત હોય તો 14 રાગ રાગડી મળે. ભોળાનાથે ઝેર પીધું, કંઠમાં રાખી નીલકંઠ કહેવાના, 14 રાગ રાગડી મળ્યા. 33 કોટી દેવ મળીને માં ભગવતીને કહેશ કે એને 14 રાગ રાગણી અમારા શિવનો પ્રોગ્રામ કેદી કરાવીશું, કે સમય આવે ત્યારે શિવને કે નહીં આપે, કે મારું કીધું નહીં માને તો પિયર જાય અને ભીલડીનો વેશ ધારણ કરીશ અને એક દી એની પાસે હું કળા તમને રજૂ કરાવીશ. આ વડસડનું નામ આપ્યું છે મોજડી. તો ભોળોનાથ ને પાર્વતીજી બેઠા, માં ભગવતી ભોળાનાથ ને કહેશ કે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાર હાર જાયુમાં દેવ દિયા, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં. હારે મારે પિયર જવાના જય, પિયર જવાના જય, હારે મારે પિયર જવાના જય. કેટલા દાડાનો વધાર હારે સતી, કેટલા દાડાનો, કેટલા દાડાનો, કેટલા દાડાનો વધાર હારે તમે, કેટલે દાડે પાછા આવશો રે તમે, કેટલે દાડે પાછા આવશો રે મુખ હરિભજો. હરિભજો કૌન્યા પડતું મૂકજો બાપા. માતાજી કહેશ કે મારે પિયર જાવ, ભોળોનાથ કે જાવ, એનો મને વાંધો નથી, પણ કેટલે દાડે પાછા આવીશું. બાજુમાં ઘટાટો વડલાનું ઝાડ, માતાજી કહેશ કે જેટલા પાન છે એટલે દાડે પાછા આવીશું. ભોળોનાથ કે આ ધંધો કરાય નહીં. એક ડાળના ગીણા દી ઉગીને હાથમી ગયો, સેંકડો ડાળ્યું. ભોળોનાથ કે આ ધંધો નથી કરવો. સઠી તમારે જાવું હોય તો 3 દીનો વધાડ આપું. 3 દાડાનો વધાડ હારે સતી, 3 દાડાનો, 3 દાડાનો વધાડ હારે તમે, ચોથે દાડે પાછા આવશો રે તમે, ચોથે દાડે પાછા આવશો રે મુખ હરિભજો. 3 દાડાનો વધાડ આપું, ચોથે દાડે પાછા આવજો. આપણને બધાને 3 દિનો જ વધાડ આપ્યો છે બાપા. બાળપણ યુવાની ગઢપણ, ચોથે દાડે પાછું જવાનું. 3 દિનો વધાડ કરી માતાજી પિયર ગયા છે. આ ભોળાનાથે 12 મહિનાની સમાધિ પૂરી કરી. માતાજી ભૂલી ગયા છે આવવાનું. 6 મહિનાની 12 માસ પૂરા છે. ભોળાનાથે આંખ ખોલી કહો જેને 3 દિનો વધાડ કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં, મારે તેડવા જવું જોઈશે. ભોળોનાથ તેડવા માટે તૈયાર છે. ભોળોનાથ સતીને તેડવા માટે તૈયાર છે. ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી, ડાકર ડમરું ને
ઢાક ડમરું નહીં ત્રિશુલ ભોળો નાથ હોઠીએ થાય સૌ હોઠીએ થાય સૌ આવો રાત ગોડાવો આહાર સદાશિવ આલ્યા સતી ને વાર મુખ હરી ભજો આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી પણ ખરેખર આનંદ છે ઘડી કેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય. હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું. અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા, ડોશીમાં ક્રિકેટ જોઈને હાલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ. ડોશીમાં શરૂ કર્યું, આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન. લીલું એવું ખડનું ખેતર હતું, ખેતરની વીસમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને બે ત્રણ ખીતીડા ખોડ્યા છે, માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન. ડોશી ટક્કર લઈ ગયું કે આજ કંઈક નવી વાર્તા આવ્યા. 3-4 જણા પદડુક કરતા આવ્યા, ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધરું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કંઈ ખબર નથી પડતી. પણ જાણવા મળ્યું છે બાઈ એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પછી 2 જણા ખોટી છે, બાકીના વયા ગયા. 2 જણા હામું ટાઈમ જોયો, તડક્યો જોયો, હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા. ખેતર એના બાપનું નથી, આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા દોડતા આવ્યા, એમાં બાયું 10 જણા તો બરાબર છે, 11મો જણો હાવ નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા હાથમાં મજા તેણે ખીચડીને ઉદગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે, એના મનમાં શું સમજતા છે. એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પણ બાયું તો બે હાવ નોખા પ્રકારના છે, બે પગે પૂઠા હાથમાં મોજા, બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. પણ બે રોયામને ખડ ખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન. તળખીતડાને પાસે આવી ધોકા પસાડ્યા 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે, એના મનમાં શું સમજતા છે. એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો, પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો હાક કરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે, પોતાના લેંઘે લૂસવા મળ્યો. એ દડો લૂસતો જાય, ડગલા ફરતો જાય, ડગલા આગો ગયો. પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાના ટાટીઓ ઢોળ્યો, પતાકડું મૂક્યો, ગડગડતી દોડી દીધી, દડામ ઘા કર્યો, ધોકાવાળાને થયું મારો ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા વાહ ડોટું દે. 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં, દડો લીટો વટી ગયો. એટલે 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળા એમ બજ્જુ ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન. આ માવડિયુંની લહેર હોય છે. ભગવાન કૃષ્ણની હાજરી હતી. 16,108 માણસ એને સ્વીકાર્યા હતા, બાકી કોઈ નહોતા સ્વીકાર્યા. 5 જણાએ સ્વીકાર્યા, 100 હામાં હતા. અરે બીજાને છોડો ને, આપણે હગા બાપ ની કરો, જીવતા હોય તેથી કેટલાક આપણે હાશવા મર્યા પછી ફોટા મટીએ. બોલો, એક હાથો સાફી વાળો ફોટો જડે, એ કોમ્પ્યુટર વાળા ને આપીએ તો કોમ્પ્યુટર વાળા પછી સાફી વાળો ફોટો કોણીએલી ઉલાળી નાખે. કોકના બાપનું કાંડું માળા વાળું સોટાડે. 42x42 નો લેમિનેશન કરીને મેન હોલમાં લગાડીએ. પછી જે મહેમાન આવે સીધા બાપા પાસે. અમારે બહુ અનુભવ થાય, માય જો અમારા બાપા એટલે અમારા બાપા, એટલે તારા બાપા તારા જ બાપા હોય ને, હું અમારા બાપા. ભાઈ અમારા બાપા માળા હેઠી નહીં, માય ભાઈ ઓલો બાપો અંદર ધ્રુજતો હોય કે દીકરા આડું લેમિનેશન નડે નગર આની આ માળાએ તને માયલા ને બેન બઠા કરી દઉં. લોટકે પાણી પાતો ને અત્યારે વખાણનો દીકરો થા. એની ભેળા વસનારા પણ ભરમાણા. એટલે મારો કહેવાનો અર્થ છે કે તમારી પોતાની દ્રષ્ટિમાં જો આનંદ હશે. ભગવાન રામ પહેલી વાર જયારે જનકપુરીમાં જયારે આવ્યા અને જયારે ધનુષ ભંગનો જયારે એમ કહેવાય કે જનક રાજાએ ફરમાન બહાર પાડેલું અને તારે વિશ્વામિત્રની સાથે જયારે રામ લક્ષ્મણ જયારે એમ કહેવાય કે જનકપુરીમાં ડગલા માર્યા અને માણસોને ખબર પડી કે રામ આવ્યા અને માણસો અટારીએ ચડીને જોતું હતું. એમાં એક નવી દીકરાની બાઈ એમ કહેવાય ઈ વહુ એ પરણીને આવેલી, એને બિચારીને ભાન ન રહ્યું કે મેં લાજ કાઢી કે નથી કાઢી. એ ખુલ્લા મોઢે ભગવાન રામના દર્શન કરતી હતી અને એમાં એને હાહુ જોઈ ગઈ. એની હાહુએ નક્કી કર્યું ઘરે આવે એટલી વાર છે. જેવી વહુ ઘરે આવી ભાઈ, હાહુ બબે કટકા મળી ગાળું દેવા કે વહુ અમારા એટલા વર્ષ થયા, અમે બજારમાં નીકળી તો અહીંયા જેવડા ઘૂંઘટા તાણેલા હોય અને ભરી બજારમાં ઉઘાડા મોઢે ઊભી થી શરમ આવવી જોવે.
એ ફૂલ જાણે એમ કહેવાય કે હાહુ ખીજાણા ત્યારે વહુ ખડખડ દાંત મળી કાઢવા કે દાંત શું કાઢે છો? અને નવી નવી વહુએ જવાબ આપ્યો કે ભાઈજી મેં લાજ કાઢી હતી કે નહોતી કાઢી તો મને ખબર નથી, પણ કદાચ હું ઉઘાડા મોઢે ઊભી હોઉં ને તો કોઈ વડીલોનું મારી સામું ધ્યાન નહોતું, કારણ કે બધાયનું ધ્યાન રામ કોઈ હતું, મારી સામું કોઈ જોવા નવીરું નહોતું. પણ તારા એકના ફૂટી ગયેલા રામનું ન જોયું તે મારું મોઢું જોયું. હું તો તારી માં રોજ અહીંયા રહેવાની હતી, આજનો દી તો રામને જોયા હોત છે. એમ સમય વયો જાય દોસ્ત. આ પ્રોગ્રામ છે એ બસ થોડાક સમયમાં, થોડીક કલાકોમાં હું તમે નોખા પડી જવાના છે. પણ જે પલ આનંદની મળે, જે પલ મોજની મળે, જે પલ ઉત્સાહની મળે, જે પલ ભજનની મળે, અને ઈ પલમાં જે ભજન કરી જાય, એ પલમાં જે સ્મરણ કરી જાય. અને મેં પહેલા કીધું ને, મારે તમને દાંત ખૂબ કટાવા છે હવે, કારણ કે બધા કલાકારનો વારો આવી ગયો. હવે હું તમે પણ તમારામાં કેટલી તેવડ છે સાંભળવાની તમારા ઉપર. નકર અડકમ દડકમ દમ ધડાકા ઘરની ગાડી હોય જ રાખી, આ શાર્ટ મારીને આલ્યા. લહેર આવી જોઈએ સાહેબ. મને અંદરથી માયલો મોજમાં ન આવે ત્યાં સુધી માયા આયર ને મોજ ન આવે. અંદર બેઠેલો માયલો જો લહેરમાં આવી ગયો પછી ધકેલ પંસા દોઢો. ધતુડી ફતુડી બાવા ધતુડી ફતુડી છે. લહેર આવવી જોઈએ છે. આ સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે, તારી ઘરે હું તપેલ્યું થવું આવવું અમારે. એટલે વચ્ચેનો જે સમય છે એ બોલબાલા જેવો છે, આનંદનો સમય. એમાં તમને દાખલો કે યુવાની, એ યુવાની પણ એ વચ્ચેનો સમય. જો બાળપણ કેવું છે, બાપ આંગળીએ પકડીને આપણે નિશાળે લઈ જતો હોય, મેળામાં લઈ જતો હોય, આવા પ્રોગ્રામમાં લઈ જતો હોય. ગઢપણ કેવું છે, છોકરો આંગળીએ લઈને આપણે બધે લઈ જતો હોય, દવાખાને લઈ જતો હોય, વૃદ્ધાશ્રમમાં લઈ જતો હોય. આ બે પણ ઈ છે વચ્ચેની થડમથડા. એ વૃદ્ધાશ્રમના બારણા ન જોવા હોય તો આવા સત્કાર્યોની અંદર આવી જાય, જેથી કરીને તમારા સંતાનોને સંસ્કાર આવે સાહેબ. આ અઘરી વસ્તુ છે. બાકી નામ સ્મરણમાં બહુ તાકાત છે. જ્યારે કેટલે બધા માણસો નામનો મહિમા છે. કાલ સવારનો થોડાક સમય પહેલા ભગવાન આવે કે હા આવે, એનો એક નાનો દાખલો. પછી મારે તમને દાંત કઢાવવા પડે. હવે અંદર ગળી ગયું છે કંઈક સારું એટલે મારે તમને દેવું પડે. ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકોટ કુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી બહાર નીકળ્યા. એ પછી એને કોઈ દી બીજા કપડા નહોતા પહેર્યા, મિલિટરીના જ કપડા પહેરતા. રાજા થયા પછી પણ ધાંગધ્રા રાજ એના હાથમાં આવ્યો ને રાજ તિલક થયું, છતાં એને મિલિટરીના કપડા કાઢ્યા નહોતા, ફૌજના જ કપડા પહેરતા. અને સર અજીતસિંહ નું નામ એટલે બોલબાલા સાહેબ. ધાંગધ્રાનો માણા કદાચ એમ કહેવાય હોગા ઉપર વયો ગયો હોય અને બીજાના રાજમાં આટા મારતો હોય તો એને હેરાન કરવામાં કોઈ બાજુમાં આવી જાય અને એટલું કહે કે ધાંગધ્રા ગામનો છો, ધાંગધ્રા રાજાના વિસ્તારના ગામનો છો, એટલે માણા બારવટીઓ હટી જતો. અજીતસિંહ હા નામ નો લેવાય, કહીને માર નાખે. આવી બોલબાલા. એની જેલ, એમાં એક પોલીસમાં નોકરી કરે. ઈ વખતની નોકરી 3 રૂપિયા પગાર, ગરીબાઈ. એમાં વ્યવહાર હકારવાનો, એમાં ઘરનું ગુજરાન હકારવાનું અને ખાનદારીથી ખુમારીથી નોકરી કરવાની સાહેબ. પોલીસ પોલીસ બસ ખુમારીથી નોકરી કરે ને એમાંલી સમય મળે એમાંલી હરિભજન કરવાનું. અમારા જમાદાર બેઠા હરિયાણી બાપુ એટલે મને યાદ આવ્યું પ્રસંગ. એ ભજનનો જીવ છે પોલીસમાં પણ છે ભજનનો જીવ. એક જ મિનિટનો આ પ્રસંગ કે નામ સ્મરણમાં કેટલી તાકાત છે, ભજનની કેટલી તાકાત છે. કહું કે સમય મળે હરિભજન કરે અને રાત્રિનો જેલની ચોકીદારીનો, જેલની પોરી ભરવાનો એની નોકરી, અને અજીતસિંહની જેલની પોરી કરવાની છે. પણ રાતે કો કેમ કે ફલાણી જગ્યાએ ભજન છે, એ જમાદારથી રહ્યું જાય નહીં સાહેબ. નામ મગજમાં નથી આવતું, ભૂલી ગયો છું. વચ્ચે નામ યાદ આવી જાય તો દઈ દઉં, પણ નામ से क्या लेना, काम देखो ने यार. એ જમાદાર, પોલીસની નોકરી,
એમાં એક દી બરોબર જેલની બરોબર પેરાની એની નોકરી અને ઈ બરોબર ઈ જેલે હજી એને પોગવું એમાં રસ્તામાં બે જણા મળ્યા કે રાતે ભજન છે ભાઈએ કહ્યું ક્યાં કે કુંભારવાળા નાકે અચ્છા અવાશે તો આવીશ જેલે પહોંચ્યા પણ હારે જે નોકરી કરવા વાળા હતા એને કીધું કાં કે વિચારશે કે લાઈવ ચાવ્યું અમારી પાસે કે પણ એમાં ફેર ન પડે દોસ્ત તું ભજનમાં જા અને તારી પાછળ દગો થાય તો તમે તારા મિત્ર લાજી દોસ્ત તારા બદલાને નોકરી વધારે અમે કરશું અમે તારો પોઈન્ટ સાચવશું પણ તું જા પણ જટ વયો આવે છે બે વાણી કરીને કે હું વયો આવીશ આ ભજનમાં વયો જાય એ બીજા ઘણી વાર સર અજીતસિંહને ફરિયાદ કરે એટલે અજીતસિંહ રાતના આટો મારવા નીકળે આયા બરોબર આ માણસ પહોંચ્યો 11 હાથમાં રામસાગર લીધો ખોળામાં આંખમાંથી આહુડા પડતા જાય હરીની હારે તાર લાગી ગયો અને આંખમાંથી આહુડા રામસાગરના તાર ઉપર પડે તારના આંગળી લાગે અને આહુડાના રેલા ઉડતા જાય ભજન ગાતો હતો 11 12 1 1.5 અને આય બરોબર સર અજીત છે એમ કે ભાઈ જેલે આવી અને હાથ કરે છે હમેને અવાજ આવ્યો કે હા સર નેક નામદાર કે જાગે છો કે હા જાગું છું બાપુ બુક લાવ તારી બુક આપી હાજરી પૂરી સર અજીતસિંહે સાઈન કરી જા બેહી જા હાજરી પુરાવી અને સર અજીતસિંહ બહાર નીકળ્યા એટલે હારે હતા એણે કીધું કે બાપુ ભજનમાં ગઈ વાત ફાઇનલ છે એમ કે હા થોડાક બહાર નીકળ્યા અવાજ આવ્યો બાપુ આ અવાજ આપણા જમાદારનો છે નામ ભૂલી ગયો મને યાર જાવ ન્યા અને બે ઘોડા ગયા ન્યા જોયું તો હાથમાં રામસાગર રમાડે આવીને કીધું બાપુ ઈ જ ગાય ઘોડા પાછા ફેર્યા પાછા જેલે પાછો હાથ કર્યો ઈનો ઈ હામો કાલ હવારનો દાખલો સાહેબ કેલા તું કે ન્યા ભજન ગાય કે બાપુ જેમ અહીંયા જેલે ઉતરો છો એમ ઘડીક ભજનમાં ઉતરો ને આવો ને તમને દેખાડ્યું કે ના આ રાજા કે ના નહીં જેલ મારી છે ન્યા હું હાજરી પૂરી શકું બીજાની હાજરીઓ લેવાનો મારો અધિકાર નથી સર અજીતસિંહ એમ કહેવાય કે એ ધાંગધ્રા મેલે પહોંચ્યા અને આયા બરોબર મોટું પરોઠ્યું ભજનમાલી માણસ પાછો આવ્યો ઉતાવળો અને એના માણસોને પૂછે કાં મિત્રો જ હતા ને કાં કે કાં શું 1:30 વાગે અજીતસિંહ આવ્યા હતા ને ત્યાં હાજરી પુરાવી કે મેં ગાંડા શું કાઢશો અમારી પાસે તે ચાવીઓ લીધી તેમ કીધું કે ભજન ગાઈને વહી આવ્યો અમે તને ચાવીઓ આપી દીધી અને અજીતસિંહ જ્યારે આવ્યા અને હોકારો કર્યો તું બુક લઈને ગયો હાજરી પૂરી સર અજીતસિંહે સાઈન કરી બુક જ્યાં મૂકી થી ત્યાં લીધી કે આ અજીતસિંહ ની સહી ફાનસ ને અંજવાળે દેખાડી હા અજીતસિંહ ઉભા થયા ક્યાં કે સામે એનું ઘોડું હતું હાલ ત્યાં જાય ફાનસ લઈને ગયા અહીંયા ઘોડું ઊભું હતું અને આ તારા પગલા અહીંયા તું ઊભો થયો સાહેબ પગલા જોયા માણસ રોઈ પડ્યો અને જ્યાં પગલા પડ્યા છે એમાંથી ધૂળ લઈને પોતાના ઢીલે મળ્યો છોડવા એના મિત્રો કહે છે તું શું કરશો કે આ મારા પગલા નથી મારા દ્વારકાધીશના ડગલા છે આ પગલા મારા નથી હું તો ભજનમાં હતો મને સ્વીકારો તમે એ માણસ રોઈ પડ્યો હજી દી ઉગે ન ઉગે અને ધાંગધ્રા મહેલની બહાર ઉભો રહીને પહેરેદારોને કીધું સર અજીતસિંહ નું મારે કામ છે એને કયો દેહળ આવ્યો દેહળ નામે દેહળ ભગત એને કયો દેહળ મળવા આવ્યો છે અને દેહળ નું નામ સાહેબ એ ચોકીદારીમાં એવું હતું પોલીસ ખાતામાં એવું નામ હતું અને સર અજીતસિંહ ને હજી કાશી ની અંદર માં રાજાને જગાડાય નહીં પણ નામ પડ્યું કે દેહળ મળવા આવ્યો અને સ્ટેટ નીચું ઉતર્યું સાહેબ દેહળ હા બાપુ કાંઈ કામ દેહળ ના બાપુ એમ કરીને કડેલી પટો છોડી અને ખંભાના બકલ ઉતારી અને રાજના શરણોમાં આપી દીધું બાપુ આવ્યો પણ દેહળ શું છે કે બસ બાપુ હવે મારથી નોકરી નહીં થાય ખરે દેહળ તારું નામ એવડું તારી ચોકીદારી એવડી તારું ભજન એવડું મેં તને કોઈ દી ફરિયાદ કરી હોય તો કે બાપુ તમે ફરિયાદ કરો કે ન કરો મને શું ફેર પડે
અરે ગાંડા, હું જે આવું છું ચેકિંગ કરવા, એ તો આવડા આના મનને રાજી રાખવા. બાપુ આવવું તો પડે ને કે હા માફ કરજો દરબાર, તમારે તો ખાલી મેલેથી જેલ સુધી આવવું પડે, પણ મારા બાપને ઠેઠ દ્વારકાથી આવવું પડે. મને પહોંચ કેમ? એક મારા પાપી પેટ હાટું, એક મારી નાનકડી નોકરી હાટું એને જો દ્વારકાથી ધક્કા થતા હોય તો મારે હવે એને કેટલાક ધક્કા કરાવવા? હવે તો આ રોજનું જ મારે. અને જે મારો પટો હાચવવા આવતો હોય એ મારું પેટ હાચવવા નહીં આવે. આજે ભરોસા, આજે વિશ્વાસ એ ઓળખી જાય, એ જ ઓળખી જાય. બાકી એની ભેળા વસનારા પણ ભરમાણા આ મોટાના તળિયા ન મળ્યા છે. પણ પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલું મચારું રે, પંખિયા મળીને હાલ્યા, મોર હાલું મચારું રે. સાહેબ, આ દેહળ જેની હાલમાં ખાંડવી ધાર કહેવાય, એની ઉપર એની દેરી છે મૂળ 80 વર્ષ થયા છે સાહેબ. સત્ય ઘટનાની વાત આ 80 વર્ષ પહેલા આવતો હોય તો અત્યારે હું કામ ન આવે, પણ હવે ઈ હોવું જોઈએ. ઈ હોય તો ઈ હોય. પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલું મચારું રે, એ જીવોલ્યા મચારે, એ ગરુડ ને જઈને પૂછું રે, આકાશના ચેડા કેટલે રે રે જી, અરે રે આકાશના ચેડા કેટલે રે રે જી. ભેળા રે બેહનારા પણ ભરમાણા રે, મોટાના તળિયા નો મળ્યા રે રે જી, અરે રે મોટાના તળિયા નો મળ્યા. પંખિયા મળીને હાલ્યા અને મોર હાલ્યું મચ્છરું, અને મચ્છરે ગરુડને કીધું કે આકાશના છેડા ક્યાં આવ્યા? પંખિયા શબ્દ વાપર્યો, પંખીડા નહીં. પંખીને તો પાંખું હોય જ, પણ શબ્દ વાપર્યો પંખિયા, જેને પાંખું છે એવા. કોઈને જ્ઞાનની પાંખું, કોઈને સમજણની પાંખું, કોઈને નીતિની પાંખું, કોઈને ધર્મની પાંખું, કોકને પીવાની પાંખું. એ પાંખું વાળા જ કહેવાય ને. એને કાંઈક તો પાંખ છે. ક્યાં ગયો હાવદડું? આને કઈ જેમ તેમ મોજ કરી આજા. અંદરથી મોજ ઉપડે. પછી આપણે કેમ નવરાત્રી રમતા હોય ને એક દી મંડળ આરે રિહાણા હોય, અને એમાં 3 દી વ્યા જાય ને 4થે દી ઘૂઘરા વાગતા જોઈ ચાલો તો એમ થાય કે ભલે તમારે આરે નથી બોલતો પણ હું માતાજીનો પોઠિયો છું, મારે એક દી રમવું પડે, એમ કે રમી લે. એ લેરકડી અંદર એટલે પાંખું વાળા બધા ભેગા થયા. અને મોર હાલ્યું મચ્છર. મચ્છર ભલે નાનું છે પણ પાંખ છે, ઉડવાની તેવડ છે, પણ માણા છે. મચ્છરને છેતરે. બોલો, હમણાં એક જણ આવીને મને કે માય ભાઈ કાલ મેં મસરને છેતર્યા. મેં મસરને હું છેતર્યા? મને કે મસરદાની બીજે બાંધીને હું તોય બીજે લે. મસરને છેતરે ઈ માણસને હેનો નો છેતરે ઈ કયો.
અને છેતરીએ છીએ ને ભાઈ, વાહનને નથી છેતરતા. પેટ્રોલની ગાડીઓને ગેસ ખવડાવીએ, એને ખબર જ નથી પડતી કે આવડે અમને હું આપે, આ ક્યાં જાય એમ. અને વૈશમાં ખબર ઓલા ઘાસ લેટિયા રાત દૂધ કર્યા હતા, કેરોસીનના કુકડા 2 ટાંક્યું રાખતા, ચાલુ કરતી વખતે કેરોસીનનું બન કોક કરી દેવાનું, પેટ્રોલનો કોક આપવાનું. જેવું ઉપડી ગયું તપી ગયું એટલે સીધો પેટ્રોલ બનને કેરોસીન. રાજદૂતને નથી ખબર પડવા દીધી કે આપણાને હું ખવડાવ્યું. કેવી બુદ્ધિ છે યાર. એમાં ગામડું ગામ ગીરગઢડા જેવું. એમાં ડોક્ટર આવ્યા રહેવા, ગાડી લઈને આવતો મેડિકલ વાળા શું ને, એટલે ગામડા ગામમાં એ ડોક્ટર આવ્યા ને આ ડોક્ટર બિચારા આ જોઈ ગયા કેરોસીન નું રાજદૂત. તે સુધરેલા તો પાછા સ્વીકારી તરફ લે ચરત છે, ટૂંકા ખર્ચમાં ચાલે, ઠીક છે ધવાડા નીકળે છે પણ સારું કહેવાય. તો ડોક્ટરે પ્રયોગ કર્યો, આખી ટાંકી પેટ્રોલનું કાઢી નાખી અને કેરોસીનની ભરી દીધું. એટલે કોકે કીધું કે બીજી ટાંકી પેટ્રોલની જોવે, કે અમારે ન જોવે, અમે ડોક્ટર છીએ. તમે શું કરશો? તો એને એક ઇન્જેક્શન દેખાડ્યું પેટ્રોલનું ભરેલું. કેરોસીનનો કોક બંધ કરીને ઓલી પાઇપમાં સીધું ઇન્જેક્શન આપી દે કાર્બેટરને ડાયરેક્ટ. જેવી કીક મારે તા તો ઝાડ થાય રાજદૂતો. કાળિયા અમારે કાળું કોઈ દી પીતો નથી, પણ એને પથરી છે એટલે કારક કારક પીવે. આ પહેલી વાર ખતરો કરી લીધો. કોઈ દી પીતો નથી, આજ પીધો એને પથરી છે. મને એવું કીધું હોય એને, કીધું કાળું આ હું આ એમ, મને કે પથરી છે. પથરી ડોહી એનથી થાય, એનથી નીકળે નહીં. આપણને રમાડ્યો ક્યારેક મળ્યો ઘણા સમયથી, એટલે એમ છે કે મોજમાંથી પછી જાઉં માયાબેન પહેલી વાર મળું છું. બીજાને એકબીજાની સાથે પ્રેમ કરો. એમ પ્રેમ શબ્દને માણસોએ બહુ અભડાવી નાખ્યો. પ્રેમથી શબ્દ મોટો આ દુનિયામાં કે સહેજ નહીં. સત્ય, પ્રેમ, ત્યાગ અને કરુણા, આ 4 વસ્તુ જે માણામાં હોય ને એ ભગવાન જેવો થઈ જાય. કોકનું જોઈને રાજી થાય, કોકનું દુઃખ જોઈને પોતે રોવે, પોતાની સંપત્તિ સમાજની સમજે, પોતાની વ્યવસ્થા સમાજની સમજે, અને કોક ભૂખ્યાના કોઠામાં ટુકડો પોગાડી દે. આનાથી મોટો વિશ્વમાં સંત જ ન હોઈ શકે. મચ્છર એટલે બીમારી ફેલાવાના સાધનો. હું જે અર્થમાં કહું એમાં સમજવાની કોશિશ કરજો. મચ્છર હોય ઉડતા પાખું હોય, પણ કોકને ડેન્ગ્યુ કરતો હોય. એમાં કીડી બેન બિચારા, આને ઘરનું હેલિકોપ્ટર મચ્છરને તો ગમે જાય કરતો, એમાં મૂળ કીડી હલવાની. કીડી એટલે સુરતા, મચ્છર એટલે મોહ. સુરતા મોહમાં ગળી ગઈ, ભજન તૂટ્યું. ભોજા ભગતની કીડીને યાદ કરજો. એમાં નથી જવું, એ અઘરું પડી છે થોડું. આપણે જેમાં સહી ન્યા રે એ ટૂંકમાં મસર ને કીડી ફેરા ફરી ગયા મંદિરે જઈ. 5 વર્ષ થયા ને 3-4 દેશના પ્રવાસ કર્યા અને મચ્છર ગુજરી ગયું. મચ્છર ગુજરી ગયો એટલે કીડીબેન દુભાણા, અને કીડીબેન દુભાણા એટલે બધી કીડીઓ ખરેખરે આવે. કીડીઓના અને બાયુના ખરેખરા કોઈ દી ટળે નહીં. એમાં વિવેક હોય ને, આપણા પુરુષમાં વિવેક નહીં. આપણે જો તમે ગીતાની અંદર 7 લક્ષણો બહેનોના દેખાડ્યા, એ માયલો આપણામાં એકેય નહીં. ત્યાગ, કરુણા, સત્ય, પ્રેમ, માતૃત્વ, આ બધા 7 મુદ્દા છે. એ માયલે આપણામાં કઈ ત્યાગ બાગ આપણામાં હોય નહીં, કઈ આપણામાં કરુણાય ન હોય, આપણામાં પ્રેમેય ન હોય. તમે જોજો બસ સ્ટેન્ડમાં આપણે 2 ભેગા ચાવીશું, ઉનાના બસ સ્ટેન્ડમાં આમ મૂઈશું મળીશું, ક્યાં નો છે કે હા જે હતો એ જ છે. અને બેનો કહરી કહરીને બાજુમાં આવી છે, એનામાં સત્ય છે, થોડું પ્રેમ છે, લાગણી છે. કહરી કરીને પા આવે, હે બેન તમે કયો શેમ્પુ કયો હાબુ વાપરો? તા કેમ તક તમારો આવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું. તક અંબોડો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું ત્યાં. કાંઈક ને કંઈક વાત કરી લેશે. એમાં ત્યાગ છે સાહેબ. હા, એની જેવો ત્યાગ હોય કોનામાં?
ઇતિહાસ જો ઊભો હોય તો આ દેશની શક્તિના પાયા ઉપર ઊભો છે. પુરુષ જેટલા મહાન થયા, જેટલા ઋષિઓ મહાન થયા, એ પાયામાં કા ઋષિ પત્ની છે ઋષિને આગળ વધારવામાં, અને કોઈ પુરુષ આગળ વધ્યો છે તેના પાયામાં દેશની શક્તિ જ છે. વાંઢાથી કાંઈ ન થાય. વાંઢો બીજાને ઘરે મહેમાન છે તો રાચે નથી કોઈ રોકતું. હાંજની એક જ બસ 5 વાગે નીકળજો, અમે તો હાંજની બસમાં જવાના છે. ગરધણી નામેલી કહી દે. સાચી વાત છે ને, કરોડપતિની દીકરી હોય હારે વહી ગયો છે, હારે ગયા પછી દીકરી કરોડપતિની દીકરી હોવા છતાં હારે ગયા પછી સોકડીયું ખોદતી હોય ને તો કોઈ દી બાપને ફરિયાદ ન કરે કે બાપા અમે દુખી છે. એ સત્ય વસ્તુ, એનો ત્યાગ છે. અને આપણામાં કાંઈ, આપણામાં અહમ બહુ, આપણામાં કાંઈ ન હોય તો આ ચા જે આગળ પીધી તમે, મેં તો નથી પીધી, પણ તમે બધા જે પીધી ચા, એ ચા ખરેખર આપણે ગરમા ગરમ પીતા જ નથી. મારો દાવો છે. ફૂંક મારી મારી જીભને જેટલી અનુકૂળ હોય એટલી ચાને ઠારી ન જ પી છે. પણ જો કોક ઠરેલી આપશે તો આપણે નહીં સ્વીકારી. શું કામ? હું ઠારું તો પીવ, એ સહજ અંદરનું અભિમાન છે. ખબર ન હોય તોય હોય. બીજી વાત, એનામાં જે કરુણા છે એટલે આપણે કરુણા નહીં. આપણે જો કોઈ ગુજરી ગયું ને આપણે ખરેખર ગયા હોય, માથે ફાળિયા નાખીને જતા ઓ હાવ ખોટી ના હાવ. આ ફાળિયા તો એ હાટું જ નાખીએ કે આહુડા દેખાય નહીં, એટલે કે આ રોવે કે નથી રોતો એ ખબર ન પડે, એટલે આમ મોટી જતો ઓ પાછા અંદરો અંદર કોણિયું મારતા જાય, ડેલી ન વહી જાય, ડેલી ન વહી જાય. અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. ગામને ઓલે જ આપે ભેગા થાય કે ડેલી કેમ ના આવ્યો, કે હેરી ભૂલ્યો, હેરી નાખો પાછા ફાળિયા માથા ઉપર. પછી તો ભૂઠાય એવા પડે. ફરીવાર જે ફાળિયા નાખે ભૂંડાય બહુ. અને માની લ્યો કે આપણે અહીંયા પોગી ગયા, જેના ઘરે કોઈ એવું મરણ હરણ હોય ત્યાં આપણે પોગી ગયા, તો આપણો ખરેખરો હોય કેટલો? ખોટે ખોટા 2 સાપા પાણી ના નાખશું આખી ઉપર, પછડીયલ મોઢા લૂશું, ભાઈ ભગવાન ની મરજી, ભાઈ જાવું પડે, જાવડ પડે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું શું હાલે? લાઈ બીડી લાઈ ખાઈને પૂરું કરી નાખશું આપણે. એ ક્યાં કરો? બાળવા જાય ન્યા હકના નથી, ન્યા બીડીયું કાઢીએ, ન્યા બીડી કાઢીએ. બાકહ ન હોય તો બળતો હોય ન્યાલી ડીંડલું લે. ગીરના ખેરનું હાલ્યા કરે સંસાર છે ભાઈ. શરીરનો કાંઈ ભરોસો નહીં, ક્યારેક વાઘ દઈને પડી જાય, નક્કી જ નહીં, કાંઈ નક્કી જ નહીં. ભરોસો રખાય નહીં, ક્યારે વૈયા જાય નક્કી જ નથી. આ બિચારો હિલોળા કરતો હતો, જ્યારે કડબના પોળા ઘોડે બળે. બોલો તો ઓલો પડખે બેઠો કે માણા હારો તો હારો, હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારો હતો. તો ઓલો કે તને શું ખબર? તા કે બધે ફાળામાં લખાવતો પછી દેતો બેતો નહીં ક્યાંય. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો હતો. ઓલો કે હવે આવે તો કહેજે ને, અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા. તા ઓલી બીડી દોરે પોગી ગઈ હોય, એ ઓલો બળતો હોય એની માથે બીડી જીકે. બોલો અરે હા, આપણે બીડી ઘોડે બળી જ જાવ ને, બીડી તારીમાં દોરો લઈને જા, તું હું લઈને જવાનું? અદભુત વસ્તુ છે. એક ભાઈ ગુજરી ગયા એટલે જે ઠાઠડી બાંધતા હતા નનામી, તા એક ભાઈ આવ્યા માથે પછડી વઢીને, અને એણે જે દેકારો કર્યો, મરનારનો હગો બાપ નહોતો રોયો, એટલું રોતો હતો, એ મને મૂકી ગયો. ઓલા કે હજી બાંધી છે, મૂકી ગયો એટલે આગળ છોડીને તને બાંધ દઈ જાય, તને બહુ ઉપડી હોય. ગામમાં હોય ને 1-2 જણા આપણી જેવા, કે એમાં ત્યાં ઉપાડો શું લીધો? ગયો એ ગયો. અરે મારો ભાઈ બંધ, કે અમારો ભાઈ બંધ જ હતો, અમારો કઈ દુશ્મન નહોતો. એટલી બધી તો નહીં કે મારે 1000 રૂપિયા દેવાના બાકી હતા, કઈ મૂકી દે ઠાઠડીમાં ભેગા. 1000 બાકી હોય તો ઓલે 1000ની નોટ મૂકી દીધી. તો બીજો મીડ્યો રોવા કે તને હું? એ કે મારે 4000 દેવાના હતા, તુંય મૂક. તો ઓલે મારા દીકરે જોજો, એ મને લાગે શેર બજાર વાળો હોય છે. 5000 નો ચેક લખ્યો, દેવાના હતા 4000, 5000 નો ચેક લખીને ઠાઠડી મૂકી દીધો ને, 1000 ની નોટ ખિસ્સામાં નાખી દીધી. બોલો લ્યો, ઠાઠડીએ બેઠા બેઠા ગાળિયા કરી લેતા મારા દીકરા. બુદ્ધિ એ પુરુષમાં આપણામાં કાંઈક અહમ છે. બહેનોમાં એવું નહીં. જો એ ખરેખર ગયા જોઈજો તમે, શેલી ક્વોલિટીનો કોઈ મરી ગયો છે તો બેનો ટીકા નહીં કરે.
હા સેલી બેન્ચનો માણસ હોય, પણ સંબંધમાં કંઈક થતું હોય ગયા વગર છૂટક્યો ને, આખા ગામના બૂસ મારીને બેઠો હોય, એક પાનનો ગલ્લો બાકી ન હોય કે ન્યાય એનું ખાતું ન હાલતું હોય, અને પછી બધાય ખાતા બંધ થઈ ગયા હોય, અને પછી એ ખાતો બંધ થઈ જાય એવો ગુજરી ગયો ને તો બેનો ટીકા નહીં કરે. એવી વાતો કેવા હારા કા બેન, નીતિ તો ખરી હો બેન, નીતિ એના બાપની બેન, આખી જિંદગી તીન પતિ રેમાં પણ પાનું સોર્યું નહીં હો. હવે પાનાને નીતાને હું લેના દેના. હવે બીજી બે શું કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા લે. એ ટીકા નહીં કરે. એટલે આવું આયા કરે યાર. હું બેનું ના વખાણ કરું છું, આપણે ક્યાં કોઈ ટીકા કરી, અને શક્તિની ટીકા કોઈ કરી જ નહીં શકે. અને જે સંપ્રદાયો આ શક્તિના વિરોધ કરે છે એ એક દી ટળી જ જવાના છે. ઘણા સંપ્રદાયો નામ નથી લેવા, સ્ત્રીના મોઢા નો જોઈએ, નામ નો કરીને આવું આવે. હા, તને જન્મ કોને દીધો? હે કોડેશ, જન્મદાત્રીના મોઢા ન જોવા. તો આ ધરતી તે સ્ત્રી જ છે, હું કામ એની માં પગ મૂકો છો? આકાશમાં ઉડો ને. શક્તિ જગતગુરુ શંકરાચાર્યને એક દૂધ વેચનારી બાએ કહી દીધું હતું તું શક્તિમાં નથી માનતો. અને જગતગુરુ શંકરાચાર્યને એમ થઈ જાય કે દૂધ વેચનારી ન હોય, શક્તિ પોતે જ આવી હોય મને કહેવા. અને પછી શક્તિના સ્તોત્રો જગતગુરુ શંકરાચાર્યના મઠામાં લઈ નીકળવા માંડે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત શત્રુ મધ્યે અરણે ચરણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. હે ભગવતી, ડગલે પગલે તારી જરૂર પડે. અત્યાર સુધીનો મારો અહમ ખોટો હતો, જરૂર પડે જ તે. એટલે ઓલું મચ્છર ગુજરી ગયું, બધી કીડીઓ આવી ખરેખર. ઓલા કીડી બેન બિચારા બેઠેલા ને ફરક્યું બેહી ગયું. અને બેગ તો ઓલી રોતી ન હોય ને, પણ ખરેખર વાળ્યું રોવરાવે. કેવું કામ બિચારી નાની ઉંમરમાં લગ્ન છે હજી 5 જ વર્ષ બિચારીને લે તા તો કીડી ઢગલો થઈ ગઈ. એ મને કોક પાણો આપો. તા તો ઓલી બે ભાઈ પકડી, બેન એવું ન કરે, હવે રોતો અમારા દીકરાના આમ છે બેન, હવે રોતીની બેન ઈ તો ભગવાનનું ધાર્યું થાય બેન, પણ બેસાડીને 5 જ વર્ષ લે. તા તો કીડી ઢગલો થઈ ગઈ. બેન હવે હું કરું, એકનો એક દીકરો મૂકીને વહી ગયા તારા ભાઈ. પાછા મારે લવ મેરેજ, હવે તો ઘીરે ન જવાય. મારા બાપને કે જોઈ જોઈને ડગલા ભરજો મારા બાપ. આ દુનિયા બહુ અઘરી છે, બહુ અઘરી છે.